કેનેડામાં હોળી રસિયા કાર્યક્રમથી ગુંજ્યો ગુજરાતી સંસ્કૃતિનો રંગીન ઉજાસ। કેનેડામાં વસતા ગુજરાતી સમાજ માટે આ વર્ષની હોળી ખાસ યાદગાર બની રહી છે। વિવિધ ગુજરાતી સિનિયર ગ્રુપોના સહયોગથી શ્રી જગન્નાથજી મંદિરના પવિત્ર પરિસરમાં તથા ગરવી ગુજરાત ન્યૂઝપેપરના સંયુક્ત ઉપક્રમે હોળીના રસિયા કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં 3 થી 4 પ્રતિષ્ઠિત સિનિયર ગ્રુપના સભ્યો ઉત્સાહભેર જોડાયા હતા। મંદિરના પ્રાંગણ્યમાં રંગ ઉમંગ અને ભક્તિભાવથી છલકાતો જોવા મળ્યો હતો। પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ વડીલોએ રસિયા ગાઈ બાળપણની યાદોને તાજી કરી હતી। રંગ બરસે જેવા લોકપ્રિય ગીતોથી લઈને શ્રી કૃષ્ણની વિલાવને યાદ કરાવતા રસિયાઓ સુધી સમગ્ર વાતાવરણ ભક્તિમય અને રોમાંચક બની ગયું હતું। ભજન કીર્તન મધુર સ્વરો વચ્ચે સૌએ શ્રી કૃષ્ણ ભક્તિ તલ્લીન થઈ આનંદનો અનુભવ કર્યો હતો। કાર્યક્રમનું ખાસ આકર્ષણ કૃષ્ણ રાસ રહ્યું, જેમાં મંદિરના મહારાજશ્રીઓએ વાદ્યના તાલ સાથે આનંદની હેલી કરાવતા દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા। વડીલોના ચહેરા ઉપર ઝળહળતો ઉત્સાહ અને એકતાએ સાબિત કર્યું કે વય માત્ર આંકડો છે, ઉમંગ હંમેશા યુવાન રહે છે। કાર્યક્રમ દરમિયાન સંસ્કૃતિ, સંગાથ અને સમરસતાનો અદ્ભુત સમન્વય જોવા મળ્યો હતો। વિદેશની ધરતી પર ગુજરાતી સંસ્કૃતિને જીવંત રાખવાનો આ પ્રયાસ ગુજરાતી સમાજ માટે ગૌરવની ક્ષણ બની રહ્યો છે।